વહુ અમારા ઘરમાં સવારે 100 વાગે ચા બની જવી જુઓ. તો મમ્મી કાલથી તમે છે ને નિયમ બદલી દેજો. હું તો 9 વાગે ઉઠીને જ ચા બનાવીને આપીશ અને જો તમને બહુ ઉતાવળ હોય ને તો જાતે બનાવીને પી લેજો. આ જો મળી છે તને લગ્ન કરવા માટે. વહુ થોડો નાસ્તો તો આપ. મમ્મી મારા લગ્ન પહેલા કોણ નાસ્તો બનાવતું હતું? તમે જ બનાવતા હતા ને, તો જાતે બનાવીને ખાઈ લો. આ જો મળી છે તને લગ્ન કરવા માટે. વહુ બેહ્યું રે સૌ પિતા માર ભાઈ આ ખાન બનાય. અરે મમ્મી અત્યાર સુધી તો ખાવાનું તમે બનાવતા હતા અને હવે વહુ આવી એટલે વહુ બનાવે? એવું ના થાય. હવે વહુથી સારું ખાવાનું ના બને તો તમારે જ બનાવવું પડે. આ જો મળી છે તને લગ્ન કરવા માટે. વહુ અમારા કપડાં ધોઈ જાય છે ને. મમ્મી આ કપડાં તમારા છે અને તમારે પહેરવાના છે તો હું શું કરવા દઉં? ધોવો જાતે. મારી ઊંઘ આરામ કરે છે અને શાંતિથી ઊંઘ્યો છે. વહુ નીચે જતી હોય ને તો સુરેશભાઈ ક્યાંથી પેપર લેતી આવજે મારું વાંચવા. પેપર તમારે વાંચવાનું છે અને હું લેતી આવું? તમે જાતે જાઓ અને લેતા આવો. આવી વહુ તો લાવ્યો છું. જા પેપર લે નેચા મારો લઈ.